માં સૌથી બેસ્ટ અને વેજીટેબલથી ભરપૂર એવી મસાલા ખીચડી આજે આપણે બનાવીશું. વરસતા વરસાદમાં કંઈક હળવું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. આ ખીચડી બાળકોને પણ બહુ ભાવતી હોય છે, તો જરૂર એકવાર તમે આ રેસીપી જોઈને બનાવજો. પહેલાં તો આપણે ચોખા અને મગની દાળને સારી રીતે ધોઈને એક બાજુ મૂકી દેવાનું છે. ત્યાર પછી ખીચડીનો વઘાર કરીશું. તે માટે મેં કુકરમાં 2 પાવડા તેલ ઉમેરી અને તેલ આવી જાય પછી રાઈ જીરું એડ કરી તમામ ખડા મસાલા એડ કરવાની છે. આદુ મરચાં લસણની પેસ્ટ, ત્યારબાદ તમામ વેજીટેબલ એડ કરવાના છે. આ વેજીટેબલ એડ કરવાથી ખીચડીનો સ્વાદ સારો આવે છે અને જો નાના બાળકો ખાય તો તેમને ઘણા બધા વિટામિન્સ મળી રહે. હવે મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું, ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. 3.5 ગણું પાણી ઉમેરી લાલ મરચું પાવડર એડ કરી અને ખીચડી એડ કરી દેવાની છે. ત્યાર પછી આપણે એને ચડવા માટે મૂકી દેવાની છે. તો તૈયાર છે આપણી મસાલાવાળી ખીચડી. અને હા મિત્રો, તમે આ ખીચડીમાં કોઈ વેજીટેબલ સ્કીપ કરશો તો ચાલશે, પરંતુ માંડવીના દાણા તો જરૂર ઉમેરવા જ. માંડવીના દાણાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે. અને જો મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને